હાઈવે ચડ્યો, બાઇક લઈને હાઈવે ચડ્યો, આમ પાછળ વાળા બાઇકે ઠોકી દીધું. એટલે હું હવે ફેંકાઈ ગયો અને એની ઉપર મારી ઉપર બાઇક પડી. પહેલાં તો સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ અંતરતા. ભગવાન આનાથી પણ સરસ કામ કરે એવું ખૂબ ખૂબ મારી પ્રાર્થના. ભગવાન ગાડી મૂકી પછી અહીં કઠલાલ લઈ ગયા તો કઠલાલ એક્સરે કરાયો દવાખાને. એક્સરે કરાયા પછી ડૉક્ટરે કહ્યું કે ભાઈ હું ઓપરેશન કરું પણ તમારો ખર્ચો આટલો થશે. પેશન્ટ દિલીપભાઈ ડાભી કે જેમની ઉંમર 45 વર્ષ છે, તેમણે આજથી લગભગ 6 મહિના પહેલાં જે પડી ગયા હતા ત્યારે ફ્રેક્ચર થયું હતું અને તેમણે બહાર બીજી જગ્યાએ ઓપરેશન કરાવ્યું હતું કે એમાં જે ઘૂંટણના નીચેના હાડકામાં જે ફ્રેક્ચર થઈ ગયું હતું. એડમિટ કર્યા પછી લગભગ હોજો આવી ગયેલો એટલે 10 દિવસ જેવું લાગ્યું ઓપરેશન કરવા. હોજો ઉતર્યા પછી ઓપરેશન કર્યું. એની અંદર નાખી પ્લેટો નાખી એટલે બિલકુલ મને આમ સીધો પગ રહ્યો, વર નહીં. હા, બિલકુલ નહોતો વળતો. પછી લગભગ 1.5-2 મહિના ડ્રેસિંગ કરાયા પછી મને બિલકુલ રૂજ જ ના આવે, કારણ કે અંદર લોખંડ હદ્યું ના હાંકશું, બિલકુલ રૂજ જ ના આવે. એટલે એમના 2 પ્લેટ અને બહુ જ બધા સ્ક્રૂ અંદર નાખેલા હતા. પછી એમના ધીરે ધીરે ટાંકા ખુલી ગયા અને તેમાં પરું થઈ ગયું કે જેને આપણે ઇન્ફેક્શન કહીએ. તો અને જ્યારે તેઓ મારી પાસે આવ્યા ત્યારે એમને ઘૂંટણથી નીચેના ભાગે ઘા હતો, જેમાં પ્લેટ પણ બહાર ખુલ્લી દેખાતી હતી. હાડકાનો મરી ગયેલો ભાગ જે હતો તે પણ બહાર ખુલ્લો દેખાતો હતો અને તેઓ લગભગ છેલ્લા 6 મહિનાથી તેઓ વજન આપીને ચાલી શકતા નહોતા. અને જ્યારે આવી રીતે હાડકામાં ઇન્ફેક્શન, ત્યારે આપણે તેમાં અંદરથી પ્લેટ કે સળીઓ નાખીને ઓપરેશન કરી શકીએ નહીં. તો તે કન્ડિશનમાં આપણે બહારથી રિંગ નાખીને ઓપરેશન કરવું પડે. તો પછી આપણે બંને પ્લેટ કાઢી નાખી, સાફ સફાઈ કરી નાખી અને જેટલો પણ હાડકાનો જે ભાગ મરી ગયેલો હતો તે કાઢી નાખ્યો અને એમને બહારથી રિંગ વડે ઓપરેશન કર્યું. રિંગ વડે ઓપરેશન કર્યા બાદ તેઓ તરત જ 3 દિવસથી ચાલી શકે છે અને લગભગ 4-4.5 મહિના થયા એમને હાડકું જોડાઈ ગયું. પછી 4.5 મહિના આસપાસ એમની રિંગ કાઢી નાખી. અત્યારે તેઓ બિલકુલ ફ્રી, કોઈ પણ સપોર્ટ વગર બિલકુલ ફ્રી રીતે ચાલી શકે છે, હરીફરી. નિરોગભાઈ કશું નહીં. પછી હવે આવે ને એમની પ્રોસેસથી ઓપરેશન જ કરી નાખ્યું. 6.5 કલાક જેવું ચાલ્યું હતું ઓપરેશન. પ્લેટો કાઢવાની એ બધું સફાઈ કરી ફરી એમની રીતે ઓપરેશન કરી નાખ્યું. હવે આજે સારું, પગ મુકાય, ચાલી શકું. ગમે ત્યારે નાનામાં નાના વ્યક્તિ જોડે વાત કરે છે સાહેબ, સરસ વાત કરે છે. આપણે જ્યારે પણ વાત કરીએ તો એક દિલથી વાત કરે, ભાઈ આ રીતનું છે, આમ કરું. સમગ્ર ગુજરાત કોઈ પણ એક્સિડન્ટ થઈને આવા અતિ ગંભીર પ્રકારનો રોગ હોય, અતિ ગંભીર પ્રકારની એન્જરી હોય, હું બધાને કહું છું સમગ્ર ગુજરાત કે તમારે નેરોસરને અવશ્ય મળવું જોઈએ અને ત્યાં જવું જોઈએ અમદાવાદ હોસ્પિટલમાં. અને સરસ કામ કરશે. કોઈ દાડો પૈસાની કોઈ વાત નહીં કરે. ખેતીવાડી કરું છું અને મારા બાપને બચાવ્યો એવું બહુ ધન્યવાદ કહેવાય સાહેબનો. મારે એક જ બાબો, હા, મારા બાબાને બચાવ્યો નહીં એટલે હું એમનો ધન્યવાદ બોલું. હેરાન 7 મહિના થયા, એમાં આ સાહેબ મળ્યા પછી અમને થોડી રાહત થઈ. હા, અને જે તે ખાડો અંદર પડ્યો હતો ને એ સાહેબે ડ્રેસિંગ કર્યું, એમાં આ ખાડો પૂરાયો. નહીં તો આ સાહેબ તો પ્લાસ્ટિક સર્જરી કરવાની કહેતા હતા, પણ આ સાહેબે વગર પ્લાસ્ટિક સર્જરી આ ખાડો, એમના આશીર્વાદ માલિકમાં એમને બહુ કોમ મળે, બહુ ધંધો મળે, એમને બહુ આવક થાય એવું મારી અપેક્ષા માલિકને. સાહેબના આશીર્વાદ